અતીન્દ્રિય જ્ઞાન, ખંડ જ્ઞાન, જેને આત્માને પ્રસિદ્ધ કર્યો એવું નથી. મારી ચીજ નહીં, એ પારકી વસ્તુ છે. નાશવાન છે, એનાથી હું દૂર છું. અતિ આસન ભવ્ય જીવ લખે છે, બીજા તાકાત નથી. હે અતિ આસન ભવ્ય જીવો છે લખે છે. અતિન્દ્રિય જ્ઞાન, ખંડ જ્ઞાન તેવું નથી. અને અખંડમાં ખંડ જ્ઞાન હું નથી ને કેવ જ્ઞાન હું છું એમ કોઈ અર્થ ન કરે એટલા માટે બધું આગળ વાત કરી છે. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યેક પ્રતિભાતમય અવિનશ્વર શુદ્ધ પારણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મા ત્રેજ હું છું. કેવ જ્ઞાન હું નહીં. ખંડ જ્ઞાન તો હું નહીં, પણ પરિપૂર્ણ પર્યાય તો હું નહીં. એ ખંડ જ્ઞાન છે. કેવ જ્ઞાન એ ખંડ જ્ઞાન. પણ આ તો સાધક નો વ્યક્ત રૂપ પર્યાય પ્રગટ થઈ. મતિ સુધી હું ખંડ જ્ઞાન તે હું નથી. હું તો અખંડ છું. કેમ કે પારણામિક ભાવ લક્ષણ જોઈ ને કેવ જ્ઞાનમાં નથી. પારણામિક ભાવ દ્રવ્યની સાથે તન્મય છે. કેવલ જ્ઞાનની સાથે ક્ષાયિક ભાવની પરિણતિ તન્મય છે. પારણામિક ભાવ નથી, માટે મારી ચીજ કેવલ જ્ઞાન નથી. પૂજિત પંચમ ભાવની પરિણતિ દ્રવ્યની સાથે તન્મય છે તે હું છું. અને ક્ષાયિક ભાવની પરિણતિ એ કેવલ જ્ઞાનની સાથે તન્મય છે, માટે એવું નથી. હું ક્ષાયિક ભાવ નથી. ક્ષાયિક ભાવ જેમાં થાય છે એવું નથી. હું તો એનાથી જુદો છું. ન્યાયિક ભાવ છે. બહુ ઊંચા પ્રકારની વાત કરીને વ્યાખ્યા છે. પણ આપણા માટે ખજાનો મુકતા કે હું લખતો જાઉં છું, બહુ જીવ પામશે. એને આશા હતી. આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવા આગમ અધ્યાત્મના આગમ અને અધ્યાત્મ પરસ્પર સાપેક્ષ વાત રાખીને તેમજ નૈદ્વયના દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ના અભિપ્રાયના અવિરોધ પૂર્વક વિરોધ ના આવે એવી રીતે નિશ્ચયને વ્યવહારની નહીં કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે. ચિત્ત છે એટલે નિર્બાધ છે, કોઈ બાધા નથી. આગમ અને અધ્યાત્મમાં આમાં બે છે અને બે નહીંથી વાત કરી છે એટલે નિર્બાધ છે એમ વિવેકોએ જાણવું. આગમ ને અધ્યાત્મ બધું લીધું છે આમાં. ઉપસમ સૌક્ષમ સાહિત્ય બધું આગમ લીધું. કર્મની વાત લીધી, એ બધી આગમની વાત લીધી. અધ્યાત્મ સદુપયોગ ને શુદ્ધાત્મ દ્રવ્ય અધ્યાત્મમાં પરસ્પર સાપેક્ષ દ્રવ્ય પછી એનું જોડકું પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો આખો પદાર્થ છે. એ આગમ છે. નિષ્ક્રિય આત્માથી સક્રિય પરિણામ ભિન્ન છે માટે કરતો નથી. બીજું એમાં એ જતો નથી પરિણામમાં તદુપનુભવથી, તે માટે એ કરતો નથી.
અને સ્વયં જો ક્રિયા થતી હોય તો એ બીજાના કરવાની અપેક્ષા રાખતું નથી. ક્રિયા તો પર્યાયની સમયમાંથી ત્યાં જ કરે ધારાવાહિક. આત્મા કરે તો થાય પરિણામને, એમ ક્યાં છે? પરિણામને જાણે તો પરિણામ થાય એમ પણ ક્યાં છે? હા, ત્યાં જ કરે. અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં. કોઈ ચમત્કારિક વાત છે. કેવળ જાણનાર. જાનું મેં જાણનારા, દેખું મેં દેખનારા. ઉપજણ વિશે વિશે મારે કઈ પ્રયોજન નથી. કોઈ આવે કે કોઈ જાય. હા, પોતાની કેટલી ઉપેક્ષા ખરીદી છે અને સ્વરૂપની કેટલી અપેક્ષા વર્તે છે. એટલે ખંડ જ્ઞાન જીવે છે. ખંડ જ્ઞાને અખંડમાં આમ કીધું છે એટલે જીવે છે. બરાબર. પોતે પોતાને ભૂલી જાય છે અને પરમાત્માને અહમ કરે. પરમાત્મા હું છું બસ. પરિણામ માત્રથી આત્માધીન છે. તેથી હું કરતા નથી. અને પરિણામને જાણતા જ્ઞાન થતું નથી. માટે પરિણામને જાણવાનું બંધ કરવું. હું તો જાણનારને જાણું છું. જાણનાર જણાય ફળ દ્રવ્યને જાણતો જ્ઞાન કેવી રીતે થાય? હે ફળ દ્રવ્યને જાણતો જ્ઞાન કેવી રીતે કેવી રીતે થાય? ન થાય. હા હા, અનંત કાળ વીતો ભૂલમાં ને ભૂલમાં. હા, ધ્યેયની ગાથા છે. કરતા બુદ્ધિ છોડાવે છે અને 114 જ્ઞેય છોડાવી દે છે. પરિણામને જાણવાનું છોડાવી દે છે. આ ધ્યેયની ગાથા. ઓલી આ ધ્યેયનું ધ્યાન કેમ કરવું? કે પરિણામને જાણવાનું બંધ કર અને આત્માને જાણ, તો આત્મા જણાશે. એની પહેલા એમને પણ ઈ ભાવ આવી ગયો. જવાહરભાઈ કયું પાછળથી તમે કહો છો આજે એ વાત કે કાલ એમને કહી છે.
મને તો સેજે એ ભાવ આવ્યો કે જાણે છે કે આત્મા નથી, જણાય છે કે આત્મા. જવાબ તો આપી દીધો. શાસ્ત્રનો આધાર ક્યાંક કુદરતી મળે તો સારું. કુદરતી મળી ગયો. ગોતતો નહોતો શાસ્ત્રનો આધાર, શંકા નહોતી, પણ કુદરતી એકાએક ખ્યાલ આવ્યો. ઓહો, ખંડનામ તેવું નહીં. ખંડનામ તો અખંડને પ્રસિદ્ધ કરે છે, હું નહીં. એ જણાય તેવું. કુદરતી આધાર મળી જાય છે. ન્યાયક મારો સ્વ ને હું એનો સ્વામી. અરે એકાએક આચાર્ય આગળ આવી ગયા. એક દ્રવ્યમાં સ્વસ્વામિત્વ સંબંધ. એક દ્રવ્યમાં સ્વસ્વામિત્વ સંબંધ. પર્યાયની હારે સ્વસ્વામી સંબંધ નથી. એક દ્રવ્યમાં. દ્રવ્ય તે સ્વ અને એનો હું સ્વામી, સ્વસ્વામી સંબંધ. એમ કોઈ પણ પર્યાય લો, રાગની, રાગ મારું સ્વ અને હું સ્વામી એમ નથી તો અજ્ઞાન થઈ ગયું. વિતરાગી પર્યાય પ્રગટ થાય, તે મારું સ્વ ને હું સ્વામી, તો એ વિતરાગ ભાવ પ્રગટ નહીં થાય. કેમ કે નાશવાન છે એમાં તમે મારાપણાની બુદ્ધિ સ્થાપી. સ્વ એ તો પરદ્રવ્ય છે, મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે, સાથે તત્વ પરદ્રવ્ય છે, પરભાવ છે. હવે એમાં તમે સ્વપણાની બુદ્ધિ કરી કે આ મારું સ્વ, સમ્યક દર્શન સ્વ અને હું એનો સ્વામી, એવો વિચાર કરશો તો સમ્યક દર્શન પ્રગટ નહીં થાય. હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? તો સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? સમ્યક દર્શનની ભાવના નહીં, પણ નાયક તે સ્વ અને હું એનો સ્વામી. સ્વસ્વામી સંબંધ મારે શુદ્ધાત્માની હારે છે. શુદ્ધાત્મા સ્વ અને શુદ્ધાત્મા એનો સ્વામી, એ જ મારી વસ્તુ છે. બસ આ જગતમાં મારું કાંઈ નથી. એ સ્વસ્વામી સંબંધ જો થયો અંદરમાં એટલે સમ્યક દર્શન થઈ ગયું, ખલાસ. પછી સમ્યક દર્શનને જાણે પણ એ મારું છે, આ મમતા ન કરે એમાં. મારું તો શુદ્ધાત્મા, બસ શ્રદ્ધામાં આવ્યો તો આવ્યો. સમ્યક દર્શનને જાણે પણ એ મારું એ માને નહીં. મારું માને નહીં, જાણે. કારણ કે શ્રદ્ધા છે. દ્રવ્યમાં બેસી બેઠા બેઠા જાણે પર્યાય, બસ પલોઠી વાળી અને દ્રવ્યમાં બેસી. હમણાં એક લંડન પણ આવ્યા હતા ભાઈ વિનુભાઈ અને એના ધર્મપત્ની પરમદી આવ્યા હતા કોલેજ દિવસ. ત્યારે એની સાથે પણ આ વાત કરી હતી. તો મેં કહ્યું કે આત્મા સ્વ અને આત્મા એનો સ્વામી છે, ન્યાયિક ભાવ. એને બદલે પર્યાય મારું સ્વ અને હું એનો સ્વામી એમ છે તો કે ના, એમ તો ન થાય. તો મેં કહ્યું તો પછી એનો કરતા છે આત્મા? તો કે આ વાત વિચારવા જેવી, આ વાત વિચારવા જેવી કે પરિણામ તમારા નથી તો તમે એને કરતા ક્યાંથી બનો? હવે પરિણામ તમારા નથી તો દુકાન તમારી ક્યાંથી હોય? અને ઘર બહાર ને શરીર તમારું ક્યાં છે? આ ભ્રમણા છે મોટી. આપણે કીધું ન્યાયક મારું સ્વ અને હું એનો સ્વામી, આ બરાબર છે. તો પર્યાયના સ્વામી કે ના, બસ તમે કઈ કરતા કઈ રીતે હોય? એને ધર્મપત્ની સામે એને નજર કરી કે આ વાત વિચારવી જેવી. કેમ કે એને પોતે જ કહ્યું કે એ મારું સ્વ નહીં, જ્ઞાયક તે સ્વ. એ કોઈ જ્ઞાયક સ્વ કે પર્યાય સ્વ? કે જ્ઞાયક સ્વ. તો પર્યાય તમારો સ્વ નહીં? તો કે ના, તો પછી તમે એનો કરતા કરો. અરે આ વાત વિચારવા જેવી. ખુશી થઈ ગઈ. ખુશી થઈ ગઈ. એના મળી ગયું એવું આ કઈક મળી ગયો ને તો ક્યાં સિવાય. શોર્ટકટ છે આ. જીવન દરમિયાન તું એક શોધી લે કે મારું શું છે, બસ મારું શું શોધી લે. એમ લાગે કે આ મારું છે, જરાક લંબાઈ વિચાર કરી તો ના, એ મારું નથી. ના આવશે પપ્પા મારા કે ના, મમ્મી મારી કે ના, આ નીતિ મારો કે ના, નીતિ મારી કે નહીં, નિયમ મારો કે નહીં. કેમ કે મારી વસ્તુ મારાથી ભિન્ન છે. મારી વસ્તુ ક્યાંથી હોય? ત્રણેય કાળ તમારી વસ્તુ તમારી સાથે હોય, તમારી હોય. હા, જે વસ્તુ જુદી હોય, જુદી પડી જાય, તમારી સાથે આવે નહીં. હા બોલો, તમે અહીંયા આવ્યા નહીં, બાળકોમાં રમે છે તો એ તમારી ક્યાંથી હોય? હા, પર્યાય તમારી નથી, કેમ કે નાશવાન છે. એ તો પૃથક છે. એ તો પૃથક છે.
અને આ તો કથનચિત ભિન્ન છે, છતો તો પણ તમારી ચીજ નથી. હા, પર્યાય ઉપર તો ઉપચાર આત્માનો આવે, પણ પર ઉપર તો આત્માનો ઉપચાર ના આવે. જેના ઉપર આત્માનો ઉપચાર આવે એ તમારી ચીજ નથી. હા હા હા, મોક્ષની પર્યાય તમારી નથી. મોક્ષની પર્યાયની હારે સ્વસ્વામી સંબંધ નથી આત્મા. કેમ કે મોક્ષ નાશવાન, કર્મકૃત કર્મ સાપેક્ષ, કર્મના ભાવથી પ્રગટ થાય છે. બીજું ત્રીજું, મારું લક્ષણ મળતું નથી, અણમળતું છે, એનો ક્ષાયિક ભાવ છે, મારામાં તો પારણામિક ભાવ છે. ચારે બાજુથી વિચાર કરતા પર્યાયની હારે સ્વસ્વામી સંબંધ નથી. એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય. નાયક મારું સ્વ ખલાસ. એ જ વખતે એને નિર્વિકલ્પ અનુભવ થાય. આવો વિચાર આવે તો અંતરથી આવી જાય, અંદર ઉમળકો અંદરમાં. ઠીક, પ્રશ્ન પૂછો, સારો કર્યો. સ્વસ્વામી સંબંધ પપ્પાએ સમજાવ્યું, સમજાયું? આજે વધારે સ્પષ્ટ થયું. એમ? ત્યારે બી સમજાણું પણ જેમ જેમ વધારે અભ્યાસ કરી વધારે સમજાય એટલે આજે એકદમ બરાબર છે. ખંડ જ્ઞાન તે સ્વ નથી મારું, એનો હું સ્વામી નથી. અતિન્દ્રિય જ્ઞાન તે મારી ચીજ નહીં. હા હા હા, મારું તો હું જ છું. સમય સારે ઘણું આવ્યું છે, ઢગલા બધા. ભારતનો ભગવાન છે. ઘણી વાર તો તીર્થંકરનો વિરહ ભૂલાવી દઈએ એવું આપી ગયા છે, બધું આપી ગયા છે. ગુરુદેવ સ્પષ્ટ કર્યું, બસ ગુરુદેવને મળ્યા હોત તો આપણે કાઢી ન શકત. એ તો મહાપુરુષ મળ્યા એટલે આપણે કાઢી શકીએ છીએ, સમજી શકીએ થોડું ઘણું.